શ્રી વલ્લભાધીશ કી गिरिराज तरण श्याम सुंदर श्यामने महाराज श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करी जय श्री कृष्ण। ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ. ચંગ ઉડાવત યમુના કિનારે. ચંગ એટલે પતંગ. ઠાકોરજી 2 દિવસ વ્રજમાં પતંગ ઉત્સવ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ વૈષ્ણવો નાની નાની પતંગ લઈ આવે, કોઈ ચાંદીની લઈ આવે, કોઈ જેને જે અનુકૂળ હોય લઈ આવે, પણ ઠાકોરજી પાસે પતંગ મૂકે. ચીકી છે, ગઈકાલે તીખો ખીચડો, મોળો આપણે ગળો ખીચડો, ભોગ સંક્રાંતિ, 3 સંક્રાંતિ, મેષ ઘન સંક્રાંતિ અને મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ મકરમાં રાશિમાં આવે, દક્ષિણમાંથી ઉત્તરમાં, અને બધા ભોગ, બધા રસનો ભોગ કરે એટલે ઠાકોરજી ભોગી, એટલે ભોગી સંક્રાંતિ, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. 2 દિવસ આનંદ, પરમાનંદ. પ્રભુ આપણી યારે આપણા થઈને રહે છે. આજે જ સાંભળ્યું કે બધા એમ કે ઠાકોરજી બહુ સરળ, પણ જે કે સામે આપણે સરળ થવું પડે. આપણા મનમાં જો જ્યાં સુધી અહંતા, મમતા, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ હોય ત્યાં સુધી ઠાકોરજી સરળ હોય તો એકલા શું કરે? આજે તમે ગમે એટલા સરળ હો, પણ હું મારા મનમાં તમને સરળ ન માનતી હો ત્યાં સુધી તમને મારી હારે ન મજા આવે, મને તમારી હારે ન મજા આવે. તો પ્રભુ તો એકદમ સરળ છે. તો તમે સરળ બનીને પ્રભુને પ્રેમ કરો. તો પ્રભુ કહે છે હું તો તારા જેવો થઈને તારી પાસે આવ્યો છે. હવે જો ઠાકોરજી ત્રિલોકનો નાથ હોય તો આપણે એને સ્પર્શ કરી શકીએ, આપણે એને સાચવી શકીએ, આપણે એની કાંઈ મેળ જાળવી શકીએ? પ્રભુ કે તું મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો તારા સુધી પહોંચી શકીશ ને. એ જેવા ઉત્સવ તહેવારો આપણા, પ્રભુ કે બધા મારા. કાલે એક જણે સરસ કીધું કે ઉત્તરાયણમાં કેમ આ બધું ખાવાનું? બોર છે, જામફળ છે, તો સ્નિગ્ધ વસ્તુઓ બધું આપણે ખાતા હોઈએ. શિયાળામાં બધા એમ કે શિયાળાનું વસાણું અને તાપણાનું તાણી, તો એ બધું ખાતા હોઈએ તો આવું સ્નિગ્ધ વસ્તુ બધી ખાઈએ તો તબિયત માટે સારું. અને કેમ પતંગ ધાબે ઉડાડવાની, કેમ નીચે નહીં? તો સૂર્યનારાયણ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં આવે, મકર રાશિ, એટલા કોમળ કિરણો હોય. તો તમે ધાબે જાઓ, એ કોમળ કિરણો તમારે જો ઊંચું જ જોવું પડે. પતંગ તમે નીચી દ્રષ્ટિ કરીને કે નીચું જોઈને પતંગ ન ઉડાડી શકો, તમારે ઊંચું જોવું પડે. એટલે તમારી આંખો એ કિરણોને એબ્સોર્બ કરે. એટલે પહેલાના જમાનામાં જો કોઈને મોતિયા નહોતા આવતા, કેમ? આ બધું આયુર્વેદિક રીતે જ કરતા હતા. શિયાળો હોય બધા ધાબે જાય, અને બહાર ચોકની અંદર તડકો આવતો. પહેલાં ક્યાં ફ્લેટ હતા? આ ફ્લેટ તો આપણે અહીં અમદાવાદમાં આવીને જોયા. રાજકોટમાં 50 વર્ષ પહેલાં આપણે હતા ત્યારે કંઈ ફ્લેટ નહોતા. તો તમે બહાર બેસો એટલે વિટામિન સી મળી જાય. તો પહેલાંના માણસો ક્યાં વિટામિન સીની ગોળીઓ લેતા હતા? કોઈને ગોઠણની તકલીફ હતી? રહેવાનું, જીવવાનું, ખાવાનું, પીવાનું બધું સંસ્કૃતિ પ્રમાણે હતું. એટલે જ કોઈકે કહ્યું છે કે આપણે ખાઈએ છીએ એ પ્રકૃતિ છે કે જીવવા માટે. આપણે ખાઈએ એ પ્રકૃતિ છે જીવવા માટે, વેચીને ખાઈએ એ સંસ્કૃતિ છે. એક રોટલો હોય ને 4 જણા ભેગા થઈ ગયા, કાંઈ વાંધો નહીં, હાલો બટકું ખાઈને પાણી પી લેશું. ચારેય વેચીને ખાઈએ, આ સંસ્કૃતિ છે.
અને લૂંટીને કોકનું ખાઈએ લઈ લઈએ એ વિકૃતિ છે. રહીએ છીએ ભારતમાં, ભારતીય છીએ, તો આપણે નક્કી કરવાનું કે આપણે વિકૃતિથી જીવવું છે, સંસ્કૃતિથી જીવવું છે કે પ્રકૃતિથી જીવવું છે. આપણા તહેવારો, આપણા ઉત્સવ આપણને કાંઈક ને કાંઈક બોધ પાઠ આપે છે. આપણે બધાને એન્જોય કરવું છે, કારણ નથી જાણતા. અત્યારે કેમ બધાને મોતી આવે છે? સવારના પરમાં બધા એ ચશ્મા ચડાવશે, ગોગલ્સ, અને પતંગ ઉડાડશે. ઓલા કોમળ કિરણો જે દક્ષિણમાંથી સૂર્ય ઉત્તરમાં જાય અને મકર રાશિમાંથી પ્રવેશ કરે, એ કિરણો એટલા કોમળ ને એટલા પાવરફુલ હોય કે તમારી આંખ જો એને એક્સેપ્ટ કરી લે તો કોઈ દી ચશ્માય ના આવે અને કોઈ દિવસ મોતિયોય ના આવે. આ તો સવારના પૂરમાં ચશ્મા પહેરી, હા 11-12 વાગે એકદમ તડકો જેને કહેવાય ને સહન ન થાય એવો વાગે એવો થાય ત્યારે પહેરો, કોઈ ના નથી પાડતો. પણ આપણે બધાની અંદર અવરોધ ઊભો કરીએ છીએ. જે કુદરત આપે છે એ લેવાના બદલે રોકી રાખીએ છીએ. પછી કઈ શરીરમાં વિટામિન ડીની ખામી છે, વિટામિન સીની ખામી છે, આની ગોળીઓ લઉં છું, આની ગોળીઓ લઉં છું. એક બેન મને કે હું રોજ 27 ગોળી લઉં છું. મને એ કે 4 બીપીની, પછી 300 ડાયાબિટીસની, પછી થાઇરોઇડની, પછી લોહી પતલું થવાની, પછી મલ્ટીવિટામિન, પછી મેં કીધું ન ગણાવું બાપા, મારે નથી સાંભળવું. પણ આ બધી ગોળીઓ કેમ લેવી પડે છે? બેઠાડું જિંદગી. એ કે વૈલાબેન થાય નહીં એટલે આખા દીનો માણસ છે અને મારા જ છે. પછી પગની તકલીફ થઈ જાય. અમે કાંઈ ઓછા નથી. હવે આ પહેલાં કરતા હતા, જોબ કરતા ત્યારે એટલું આપણાથી અત્યારે થાય નહીં. થાય તો ખરું, પણ આપણે કરવું નથી. તો દરેક ઉત્સવને તહેવાર કંઈક ને કંઈક આપણને સંદેશ આપીને જાય છે, પણ આપણી પ્રમાણે કરતા નથી. આજે દિવાળી આવે તો આપણે કેવી બધી મીઠાઈઓ બનાવીએ, વ્યંજન બનાવીએ. પહેલાં તો એકબીજાને ઘરે જતા, સંબંધને ગાઢ બનાવતા હતા. હવે બધા બહારગામ વયા જાય. હવે ઘરે કોઈ આવે તો એ કહે કે નહીં, સ્વીટ નહીં હો, હેલ્થ કોન્શિયસ. એટલે આપણે બધાને અવરોધો ઊભા કરી દીધા છે. હવે એક નાની વાત, રાધાજી બરસાના મારી, ઠાકોરજી નંદગાંવ મારી. ઠાકોરજી મળીને જાય કે સાંકડી ખોરમાં ગોપીઓ સાથે દાન લીલા કરે કે જૂંટ ચપટ કરે, કરહલામાં કે ગુલાબકોન પર હોળી ખેલ કરે. રોજ કાંઈક ને કાંઈક ઉત્સવ હોય જ વ્રજમાં. કે વૃંદાવનમાં કે ચંદ્ર સરોવર પર રાસ લીલા કરે, કે ગોકુળમાં માખણ ચોરી લીલા કરે, કે ગોપીઓને યમુના કિનારે જળ ભરવા જાય ત્યાં થોડા પજવે. એટલે આખો દિવસ ઠાકોરજી લગભગ ગોપીઓની સાથે હોય અને ગોપીઓ પણ એવા જ બહાના શોધે કે શું કરું તો પ્રભુના દર્શન થઈ જાય. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો મને બેડલા ચડાવે. ગોપીઓને જ પ્રભુને મળવામાં રસ હતો એવું નહોતું મારા વાલા. એનાથી વધુ રસ ઠાકોરજીને ગોપીઓ સાથે હતો. માં ગમે એવું ફોસલાવે, ઘરમાં રે, ઠંડી છે, બહાર જા નહીં, તારા શ્રીઅંગનું ધ્યાન રાખ. ઠાકોરજી ઠેકીને ગૌશાળામાં જાય. માને એમ કે ગૌશાળામાં જ નીકળી ગયા હોય યમુના કિનારે. ગોપીઓ કે લાલા તો સવારનો નહોતો આવ્યો. માં આવવા દે તો આવું ને. 12 દેખો તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખો તો વાલો ઝૂલે પલના, યશોદા મૈયા તેરો લલના. ગોપીઓ ફરિયાદ કરે છે કે માં, અમે સ્નાન કરતા હોય ને તો અમારે પીઠ ચોડવા આવે, કે લાવો હરખી પીઠ ચોડી દઉં, કાળી કાળી થઈ ગઈ છે. અને કઈ શરમ છે? આ શરમમાં તો નથી. અમે તો વવારું કહેવાય માં, આવું કરાય ના છોડ કે ફરિયાદ કરીએ છીએ. માં કે હા વાલી નીકળ્યું છો. અમારો લાલો જો પલનામાં ઝૂલે છે અને ઠાકોર જેમ મોઢા માંગડો નાખીને ચૂસતા હોય કે લે ઠેંગે ઠેંગે. ગોપી એટલી રાજી થાય છે. ઉરાનો દેવાના બાને ગોપી ઠાકોરજીના દર્શન કરવા આવે છે. એટલે કીર્તન ગાયું પરમાનંદાસ.
બાર દેખો તો વાલો 12 વરસનો, અંદર દેખો તો વાલો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, તેરો લલના મૈયા ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. આ ઠાકોરજીની બધી લીલાઓ. હવે ઠાકોરજી સવારે રાધાજી જાગે. હવે આપણામાં કઈ સૂરજને અર્ઘ્ય નથી દેતા. આપણો સૂર્ય તો આપણો વલ્લભ છે, એનું પ્રમાણ ગુસાઈજી આપી દીધું. સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ વલ્લભના ગુસાઈજીએ, એવી જ રીતે નામરત્ન સ્તોત્રમાં રઘુનાથજીએ 108 નામ ગુસાઈજીના. જેટલું સર્વોત્તમ સ્તોત્ર કરીએ છીએ એટલું નામરત્ન સ્તોત્ર. પણ આપણે બધા સંસારમાં રહીએ, થાય એટલું કરવાનું. એક વૈષ્ણવ કે જોઈ લે બેન, ચિંતનનું દોડ કરીએ કે ષોડશ ગ્રંથ કરીએ કે સર્વોત્તમ કરીએ કે ના. મેં કીધું વલ્લભે ક્યાંય આપણને ફોર્સ નથી કર્યો. આપણાથી સંસારમાં રહીને જેટલું શ્યામને ભજાય એટલું ભજવાનું. આજે જ એક વૈષ્ણવ કે એલા બેન, કાલે મારે સગાઈમાં જવાનું છે 10 વાગે. તો ઠાકોરજીને કાલે બોલો મારે વહેલું પહોંચી રહ્યું. મારા ઠાકોરજીને તો 12 વાગે જ ખાવું બી ગમે. આમ એવા ભોળા ને એટલું સરસ બોલે, 12 વાગે જ ખાવું ગમે. કે મેં તો હા અરોગવું ગમે, હા એ કે અરોગવું ગમે. હવે રોજ એ 12 વાગે અરોગતો હોય ને કાલ મારે 9 વાગે ગમે એને રાજભોગ ધરાવી દેવો પડે. હવે ન જાવ. મારા મિસ્ટર તો કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે. મારી ઉંમર નાની જ 50 વર્ષ. હવે જો હું સાસરીમાં સંપીને ન રહું તો સાસરીવાળા એમ કે ભક્તાણી થઈ ગઈ છે. અને તમે એવું મને શીખવાડો છો કે સંસારમાં રહીને શ્યામને ભજાય. તો કાલે મારો જીવ બળી જશે. એ મારા ઠાકોરજીને 8:30 તો કલેવું આવે. પછી હું સામગ્રી કરું, પછી એને સ્નાન ને શ્રૃંગાર કરાવું, પછી 12 વાગે રાજભોગ આવે. હવે કાલે 9 વાગ્યામાં આવી જાય એટલે હું હસી મેં મારે ઘરે પતરાવી. એ કે એ પાછી ઉપાધિ શીલાબેન. મેં તો હું ઉપાધિ છે? એ કે એવાયો મારો એટલે પાછી હું ન બનાવું તો એને કોઈના ઘર. મેં તો માં જો ભલે હમણાં 6 મહિનાથી જ પુષ્ટ કરાવ્યા છે અને 6 મહિનામાં તો સકડી ધરવા માંડ્યા. ઘણા ટેન્શન કરે કે અમારે ફ્લેટ 1 રૂમ રસોડાનો કે 2 રૂમ રસોડા, એમાં અમે કેવી રીતે જુદો ભંડારો અને જુદું. મારા વાલા બાળકો અત્યારે એટલા કૃપાળુ છે. એક બેને મને વોટ્સએપમાં પ્રશ્ન પૂછ્યો હતો, એમાં સખડી ધરાવી છે પણ મારો જુદો ભંડારો. આપણે સર્વસ્વ સમર્પણ કરી દીધું, બધું ઠાકોરજીનું જ છે. આ ઘર જ ઠાકોરજીનું, પણ તમે શું જુદા રાખશો? અને અત્યારે શહેરમાં કેવું છે, કોઈ 1 રૂમ રસોડામાં રહેતું હોય, કોઈ 2 રૂમ રસોડાના ફ્લેટમાં રહેતું હોય. બધાને તો કાંઈ 10-10 રૂમના બંગલા હોય નહીં. આપણે બધા મધ્યમ કુટુંબના છીએ એટલે આપણે બધા આપણી રીતે રહેવાનું હોય. તમારે તમે જે બનાવો એ ધરો. યથા દેહે તથા દેવે. અને માનો કે ફ્રીજ એક છે તો ઉપર તમે પ્રસાદીનું ખાનું રાખો અને નીચે 3 કે 2 ખાના જે તમારે હોય એ સામગ્રી ના રાખો. ઠાકોરજી કહેતા જ નથી કે તું જુદું જુદું બધું કર. શું કામ મૂંઝાવ છે? એ બિચારા કે સખડી ધરવાનું મન થયું પણ હવે જરાય મૂંઝાવાનું નહીં. અને એકવાર ધરશો ને બધું ઠાકોરજી શીખવાડશે તમારે, કોઈને કંઈ પૂછવું જ નહીં. અને જો 50 જણને પૂછશો ને તો 70 ડૉક્ટર હોય ને તમારે કેસ બગાડી નાખે. બધાય જુદું જુદું કહે. અરે પરાકાષ્ઠા તો જો એક બેન કે હું મારી દેરાણીના બા લીલામ પહોંચી ગયા તો ત્યાં ગઈ હતી તો કંઠી બદલાવી લીધી, માથાબોળ નાહી લીધું અને સેવા પહોંચી ગઈ હતી. એટલે બીજું તો એક બેન મને કહે કે લે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા નાની ઉંમરમાં, હજી તો તારે આ બધા વટ વ્યવહાર, હવે ઉપવાસ કરવો પડે. ઉપવાસ કરીને બીજી વાર કંઠી બદલાવવી પડે અને પછી જુઓ. મેં કીધું જેટલા મોઢા એટલી વાતો. તમે જેટલું અઘરું બનાવશો ને એટલે થાકી જશો. એટલો તમને ભાર લાગશે. યથા દેહે તથા દેવે રાખો ને મારા વાલા. હા, પ્રસાદીને સામગ્રીમાં ધ્યાન રાખવું પડે.
હાથ પ્રસાદી થઈ જાય તો ખાસા કરવા પડે. સામગ્રી અને પ્રસાદ જુદો રાખવો પડે. આપણે ઘરમાં જો પહેલેથી જ છોકરાઓ જન્મે અને સમજણા થાય તરત કે ભાઈ ઠાકોરજીની ડીશ છે બા બદલાવાની છે, આ પ્લેટફોર્મ નાનું છે એ ઠાકોરજીને બા આ બાજુ નહીં અડવાનું. ઘરમાં તમે આ કરશો એટલે ઓટોમેટિક બધું, પછી તમને ભાર નહીં લાગે. તો આ બેન મેં કીધું મારા ઘર તો મારા ઠાકોરજી મારા એવાયા એને છે ને ઈલાબેન મારા હાથનું જ ભાવે છે. મેં કીધું બહુ સારું મારવાલા. મેં કીધું તમે આટલા નાના છો ને તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો પછી તમારે એ કે હું ટાઈમમાં ઠાકોરજી પધરાવવાની પહેલાંથી બંધ થઈ ગયું. એટલે હું ને મારા લાલો પહેલાં છે ને ઈલાબેન મને રાતના ઊંઘ ઉડી જાય તો બહુ બીક લાગતી હતી. એમ થતું હતું અહીંથી આવશે કે અહીંથી આવશે, અને જરાક ક્યાંક અવાજ આવે ને તો હું આમ ફફડી જતી હતી. હવે કે ઈલાબેન કાંઈ એવું નથી થતું, મારા ઠાકોરજી ઘરમાં બેઠા છે, હવે મને કોને બીક લાગે? ક્યાંયથી ન આવે. મારા પ્રભુ વિઠ્ઠલનાથજી જોઈએ છે આમ કરીને ઊભા છે, મારા પ્રભુ મારું ધ્યાન રાખે. હવે બીક નામનો શબ્દ વયો ગયો. હવે મને ટેન્શન જતું રહ્યું, કારણ કે તમે સત્સંગમાં રોજ બોલો કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. ઠાકોરજી ઉપર વલ્લભ ઉપર પૂરો વિશ્વાસ રાખવાનો. તમારા બધા કામ એવા સરાવશે કે તમને ફીલ બી નહીં થવાથી. વાત કરતા હતા રાધાજીને, તો બધા રાધાજીને ગોપીઓને ઠાકોરજીને બધા ખેલ કરે, વિવાહ ખેલ કરે સંકેત વનમાં ને ગુલાલ કુંડને કરેલામાં હોરી ખેલ કરે ને પનિહારી ખેલ કરે. હવે રાધાજી એકવાર સવારે જાગ્યા, સોનાનો કળશ લીધો અને સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વ બાજુ. તો પશ્ચિમ બાજુ આમ ચડાવે જળ. લલિતાજી આવ્યા હવારના પરમાં. એ ક્યાં શું કરે છે? સૂર્યનો અર્ઘ ચડાવે છે. રાધાજી કે ના ના કાંઈ નથી કરતી, ચૂપ રહે, શાંતિથી ઊભી રહે. લલિતાજી પાછા એ સૂર્યનારાયણ આ બાજુ છે પૂર્વ બાજુ, અને તું તો પશ્ચિમ બાજુ જળ ચડાવે છે. રાધે પ્યારી જો, તું મારી સામું જો, તારા મનમાં શ્યામ સુંદરના વિચારો આવતા લાગે છે, તને શ્યામ સુંદર બહુ યાદ આવતા લાગે છે, તો તું પૂર્વના બદલે પશ્ચિમ બાજુ જળ ચડાવે છે, અર્ઘ્ય આપે છે. રાધાજી કે લલિતા મને ખબર છે સૂર્ય પૂર્વ બાજુ ઉગે અને છતાંય હું પશ્ચિમ બાજુ જળ ચડાવું છું. બોલ હવે કાંઈ કેવું? હવે પાછું મારે બીજી વાર લેવું પડશે. ત્યાંમાં મને અંતરાય લાવી દીધો. વળી જળ પેલું કરીને બીજો સોનાનો લોટો ભર્યો. ત્યાં વિશાખા આવ્યા, બધા એક જ વસ્તુ કહે. છેલ્લે રાધાજીએ કીધું બધા ચૂપ, અને આમ જળ ચડાવે ને આંખો બંધ કરીને મનમાં બોલે બધું. પછી કે લલિતાજી કે કેમ આવું કરતી હતી? સૂર્યનારાયણ તો પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ ચડાવાય જળ, આમ ઊંધું જળ ચડાવતી હતી. રાધાજી કે ના, એ તને ખબર? એ કે ના, બધા કે આ તો કેવું જ પડશે, નહીં તો મેલમાં જવા જ નહીં દે. રાધાજીનો હાથ પકડેલો. રાધાજી કે આવો અહીંયા વૃક્ષ નીચે બેસીએ, જો તમે મારી સખીઓ છો. તમને કહેવાય મા બાવા હોય તો આ વાત ન કરાય. સાંભળ લલી, ઠાકોરજી રોજ આપણી સાથે રાસ રમે, હોરી ખેલમાં દોડાદોડ કરે, સાંકડી ખોરમાં દાન લીલામાં લપટ ઝપટ કરે, માખણ ચોરી કરવા બધા એની પાછળ દોડે એટલે સંતાઈ જાય. યમુના કિનારે આપણા બેડલા, પ્રભુને કેટલો શ્રમ પડે. ચરણારવિંદ થાકી જાય ને તો પશ્ચિમ બાજુ નંદગાંવ છે, તો નંદગાંવ હું જળ એમના ચરણમાં ચડાવું છું. માનસીમાં પ્રભુ મારી સામે હોય છે શ્યામ સુંદર. એમના ચરણારવિંદ, એમના એક ચરણમાં 9 ચિહ્ન અને બીજામાં 7. એ ચરણારવિંદની હું માનસીમાં આરાધના કરું છું, અને પછી જળ ચડાવતી કહું છું કે મારા પ્રભુનો શ્રમ નિવારણ થઈ જાય, મારા પ્રભુના ચરણારવિંદમાં જે એમને તકલીફ પડી છે એનું નિવારણ થઈ જાય,
મારા પ્રભુને જે થાક લાગે છે એ થાક ઉતરી જાય. મારા પ્રભુએ કાલે આખો દિવસ અમારી હારે ખેલમાં જે લીલા કરી એ ફક્ત અમે તો આટલી બધી ગોપીઓ અને પ્રભુ એકલા એ અમને સુખ આપવા માટે જે લીલા કરે જ. તો આ અમને આપેલું સુખમાં પ્રભુને કેટલો બધો શ્રમ ચરણારવિંદમાં પડે જ. તો હું એ જળ ચડાવી એમના ચરણારવિંદનો શ્રમ દૂર કરું છું. લલિતાજી ભેટી પડ્યા. પ્યારે જો તારા પ્રેમની પરાકાષ્ઠા છે. અને સાંજે પ્રભુ મળ્યા તો લલિતા અને વિશાખા અને શુભગા અને કેતકી સંજાવલી રહી ભામા શ્રી ભામા મંગલા શ્રી મંગલા બધા હસવા માંડી પ્રભુને જોઈ. પ્રભુએ પૂછ્યું, લલિત आज क्यों यूं हंसे, यूं मेरे सामने देख के मुस्काई, यूं क्यों मुस्काई? आज की मुस्कान में तो कोई और ही बात है क्या? ललिताजी शर्मा गया, लाला अरे राधाजी शर्मा गया, लाल लाल शेरડા પડી ગયા. લલિતાજી કે જે આમને પૂછો. રાધા કે મને તો કાંઈ ખબર નથી, શેની વાત, શું કયો છો, કેમ આજે જુદું લાગે છે, કારણ છે? પ્રભુ કે રાધે તો નહીં બોલો, તું બોલ. ત્યારે લલિતાજીએ કીધું, પ્રભુ આજે આપણા ચરણારવિંદ થાકેલા જ. એ કે આજે મારા ચરણાનો હું એકદમ ફ્રેશ છું. કાલે જે એટલો બધો શ્રમ પડ્યો હતો પણ સવારે તો હું એટલો ફ્રેશ થઈ ગયો લલી કે અત્યારે મને કોઈ તકલીફ નથી. તો કે અમારે રાધેજીએ પ્યારીજીએ સવારે આપણે અર્ઘ્ય આપ્યા છે કે આપણા ચરણારવિંદનો થાક દૂર થઈ જાય, આપણા ચરણારવિંદનો શ્રમ દૂર થઈ જાય. ત્યારે પ્રભુએ કીધું, રાધે બિન કોણ કરે એસી સખી, રાધે બિન કોણ કરે. આવી અદ્ભુત લીલાઓ. હવે જો આ બધી લીલાઓ ના હોત તો મને ને તમને આવો રસાળ સત્સંગ મળત, આવા રસોવઈના દર્શન થાત. ભલે આપણે વાત કરીએ છીએ છતાં એ લીલા નજરે તરે છે આપણને કે પ્રભુ યમુના કિનારે મળ્યા ને રાધાજી મળ્યા ને બધી સખીઓને. આ બીજા ક્યાંય તમને આવી રસાળ લીલા ન મળે. માણસને રસવાળું ગમે છે. આટલા બધા મેવા આવે, ફ્રૂટ, એમાં બધાને કેરી બહુ ભાવે. શું કામ? રસાળ. જીવન એ બધાને રસાળ ગમે છે, લુખ્ખું ગમે. જ્ઞાનની વાતો થતી હોય ને તમે અડધી કલાક માંડ બેસી શકો, ઊભા થઈ જાઓ કે ભાઈ આ તત્વજ્ઞાનમાં ખબર નથી પડતી. પણ જેવી પ્રભુની બાળ લીલાની, યુગલ સરકારની લીલાની, રાધાજીની લીલાની વાતો આવે, અજાણ્યો બેસી જાય. તમને યાદ છે આપણે લોકો જેસલમેર જતા હતા શ્રીનાથજી થઈને, પેલો ટેમ્પો ટ્રાવેલ્સ કર્યો તો 13-14 વૈષ્ણવ હતા. તમે હતા મને લાગે નહીં, ઓલા બધા આપણી ભેગા હતા, યાદ આવ્યું ને? તો આપણે ઓલી હોટેલ આગળ ઉભા રહ્યા. હવે ત્યાં આપણે પૂછ્યું કે ભાઈ અમારે દૂધ ગરમ કરવું છે. એ કે આજે જ ઓપન કરી. અરે પછી તપેલા બતાવ્યા કે હજી તો અમે કીધું અમારે આવી રીતે. એ કે બધું અમે કરી દઈએ, શરત એટલી આમ પૈસા ન લઈએ, કારણ કે આજે તમે પ્રભુને ધરાવો, આજ હોટેલનું ઓપનિંગ પહેલા જ તમે આવ્યા. મેં કીધું તો મન ન કરાવે ભાઈ, એમાંય તમે તો વૈષ્ણવ નથી. મને કે મારી બા, મેં તમારી બા વૈષ્ણવ, તમે તો નથી ને. કે હું માનું કૃષ્ણને, પણ હજી મારી બાએ બ્રહ્મ સંબંધ લીધું છે. એ બ્રહ્મ સંબંધ બોલ્યા મને બહુ સારું લાગ્યું. પછી મેં કીધું પૈસા લ્યો તો જે આપ. મેં ના તમારા ભાવ પ્રમાણે તમારું મેનુ આપો. મને કે બેન આટલું તો માન રાખો. મેં તો ના. તો કે તમારે ઠાકોરજીની સેવા અહીં કરો ને. મેં કીધું ના. મને કે કેમ? મેં અમારા ઠાકોરજી છે ને વન ઉપવનમાં ગમે, એટલે સામે ઓલા બધા ઝાડ છે ને વૃક્ષો, એની અંદર અમે બેસશું. આ તમારા ખાટલા, ઓલું ધાબુ હતું, મારવાડમાં તો ધાબુ હોય, જેસલમેર નજીક આવતું હતું. બધા 3-4 ખાટલા લઈ જાવીએ, એટલે અમારા પ્રભુ ખાટલા કુંજ બનાવી દઈએ. મને કે તમે લઈ જાઓ વાંધો નથી, પણ તમે અહીંયા અમારા ઓલા ફેમિલી રૂમમાં કોઈ નથી. મેં ના. હવે ત્યાં આપણે બધું આનંદ કર્યો, ઠાકોરજીને ભોગ ધરે. પછી બધા કહે થોડી વાર સત્સંગ કર, પછી નીકળીએ. ત્યાં એ ભાઈ કેવા આવ્યા કે સુંદર કેરી આવી છે, તો તમારા પ્રભુને ધરાવો ને. એટલે અમે તો તેરો જ આપણે ઓલા ખાટલાનો, એટલે બિચારા બહારથી તો ઠાકોરજીની રસલીલાની વાતો થતી હતી.
તો એ સાંભળો ઉભા રહ્યા. એ કે બેન હવે બ્રહ્મ સંબંધ લઈ જ લેવું છે. જો આ રસ લીલાની વાત સાંભળી તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. પછી કે પેલી કેરી આવી છે, રસ કાઢવાનો છે. તો પછી મેં ઓલા ભાઈને કીધું કે આપણે 6 ઠાકોરજી છે, 6 કેરી લઈ લઈએ, રસ તો અહીંયા નીકળશે નહીં. પછી મેં દુકાનો નીકળે, આપણી પાસે કટોરી તો છે, 2 કટોરીમાં 2 કેરીનો રસ, અને 2 મેં કીધું સમાણી છે તો ટૂંક કરીએ અને 2 નાકા કરી દઈએ. પછી એણે મને બિલ બતાવ્યું, મને કે આ બિલ છે. મેં કીધું તમે બીજાને વેચો તો બિલ સહિત વેચો, તમે ધંધો લઈને બેઠા છો, આ તમારા ફાયદાના નફાના અને આ અમારા. પ્રભુએ કેરી આરોગી. તો મારા વાલા, સિઝનની પહેલી કેરી આપણે નિકુંજમાં આરોગી. પછી પ્રસાદ આપણે બધાએ ત્યાં જ લીધો. પછી ઓલા ભાઈ આવ્યા બિચારા, એ કે દહીં ને છાશ. મેં કીધું એ બધી વાત સાચી, પણ જો તમે ન્યોછાવર લ્યો તો અમારે કામનું, બાકી કામનું નહીં. તો જંગલમાં મંગલ ઠાકોરજી કરાવે, વ્યવસાય એ જ કરી દે છે, આપણે કરવી પડતી જ નથી. તો એક હમણાંની જ વાત છે, લગભગ 5-6 વર્ષ પહેલાની, ગિરાજીમાં એક બહારથી પહેલવાન આવ્યો, આમ 6 પેક ને. એટલે બધા ઓલું દંડવતી કરે ને, એટલે કે કોઈને પૂછ્યું એને, આ કેટલા દી થાય? એ કે કોઈને 15 દી થાય, કોઈને 20 દી થાય, કોઈને 12 દી થાય, જેની જેવી સ્વસ્થતા. આમ ચપટી આપણે 5 દી કરી દેવી. મારું તો કુસ્તીમાં નામ છે ને, હું તો ધારું ને તો 5 દીમાં આમ થઈ જાય. બધા કે ભાઈ ગિરિરાજ બાવાની એવી ઈચ્છા હોય તેમ નહીં. ગિરિરાજ બાવાની ઈચ્છા શું, મારી ઈચ્છા છે કે. એટલે ઓલા બધાને કીધું કે મારે તો ત્યાં ચરણ સ્પર્શ કર્યા, તો એ દંડવતી કરવાની હતી. એટલે ઓલા એને ગળામાં ગિરિરાજ બાવાને ધારણ કરેલી માળા લીધી, એને પહેરી પોતે, અને દંડવતી શિલાએ આવ્યા. બધાએ કીધું દંડવતી શિલાથી થાય. દંડવતી શિલાએ 7 પરિક્રમા કરી, પૂજા કરી, ભેટ ધરાવી. 5 દીમાં પૂરું. આપણે આ જ કપડે પહેરવે છે. આપણે અત્યારે ચાલુ કરીને આરતી થઈને કેટલા વાગ્યા છે? 6:30 થઈ ગયા ને, 7, પોણા 7 લખી રાખો. એનામાં જે અભિમાન છલકે, સાવ સાચી બની ગયેલી હકીકત. પેલું પગલું ભર્યું, બીજું, ત્રીજું, ચોથે તેને એવો શ્વાસ છેડ્યો, 5 કે ગિરિરાજ બાવા ક્ષમા કરજો, અહીંયા અભિમાન કોઈનું રહેતું નથી, મારાથી નહીં થાય. ક્યાં ગયા તમારા 6 પેક? ક્યાં ગયું તમારું જીમ? ક્યાં ગયું? તમે ધારો તો દંડવતી કે હાલીને ના થાય, ગિરિરાજ બાવા કૃપા કરે ને મારા વાલા તો જ થાય. હાર માની લીધી. ગિરિરાજ બાવા પાસે આવીને દંડવત કરી, આંખમાં પાણી આવી ગયા. આપ કરાવો તો થાય, પણ અત્યારે હું બહુ વિહવળ થઈ ગયો છું. હું મારાથી હારી ગયો. જુઓ, બીજાથી હારે ને તો માણસને ઓછું દુઃખ થાય કે કોમ્પિટિશન હતી. હું મારાથી હારી ગયો. હવે જ્યારે આપ કરાવશો, હું દર મહિને આવીશ. જ્યારે આપ મારા ઉપર કૃપા કરશો ત્યારે હું દંડવતી કરીશ. દર વખતે આવે, વિનંતી કરીને જાય. હજી સુધી મેળ પડ્યો નથી. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, દંડવતી પરિક્રમા હોય કે ચાલીને હોય, ઇવન તો માનસીમાં પણ એક વૈષ્ણવ છે એને ઓળખો છું, એ રોજ ગિરિરાજ બાવાની માનસી પરિક્રમા કરે, ઓડેલની માનસી પરિક્રમા કરે, ગોકુળની કરે. એક બી દિવસ નકામો ન જાય. સવારે ચાલવા નીકળે એટલે આ ને, નાઈને નીકળે એટલે આ ને, એની રીતના કરે. એ કૈલાબેન જે દી મનમાં આવી જાય ને કે માનસી તે દિવસે નથી જ થતી,
એ કે મારો પોતાનો અનુભવ છે. એવી અણકોરી વચમાં આવી જાય, કોઈક સગાવાળું આવી ગયું, કોઈ પંચાયત કરવા વાળું આવી ગયું, કાં આપણને ઝાડા થઈ જાય, કાં ઘરમાં કોઈની વ્યથા હોય. માનસી પણ ગિરિરાજ બાવાની કૃપા વિના, વલ્લભની કૃપા વિના તમે ના કરી શકો. તો તમે આમ તો ના જ કરી શકો. 10 વર્ષ પહેલા અમે 25 વૈષ્ણવ ગયા હતા. તો એક બેન બિચારા મારા જેવા જાડા, આમ કરીને આમ કાછડો બાંધી લીધો સાડીનો. ઈલાબેન તમે મારી હારે રહેજો. મેં કીધું સારું મારવાલા, મારે ચાલીને જ કરવી છે. હું અડધો કલાક 40-5 બે કાંઈ વાંધો નહીં. મેં કીધું સવારના 6:30 થયા છે, સાંજે 6:30 થાય તો શું વાંધો છે? આપણે રસ્તામાં બધું મળે છે ને વ્રજમાં તો આપણે ખાઈએ જ છીએ. તમે માનશો ને, દંડવતીથી 10 મિનિટ ચાલ્યા, એવો શ્વાસ ચડ્યો. એ મારી જિંદગીમાં ચાલીને ન કરી શકી એનો અફસોસ થાય છે. મેં તમે મનોરથ કર્યો ને, તમારે 5 ડગલામાં ઠાકોરજી માની લીધું. એને અભિમાન નહોતું, પણ એને એવું થતું હતું કે આજે તો મારે કરવી જ છે. પણ મારા વાલા, આ બધું આપણા બસની વાત નથી. પ્રભુ ઈચ્છે એમ થાય છે, ગિરિરાજ બાબા ઈચ્છે એમ થાય છે. હું ને તમે મનમાં ગમે એટલું કરો, આપણાથી કશું જ ન થાય. આ બધું એણે એના હાથમાં રાખ્યું, નહીં તો માણસો ત્યાંય હકડો ન રહે. આજે આને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. 1 મિનિટ. વલ્લભાધીશ વ્રજ વિહાર. દિવસમાં એકવાર વ્રજને યાદ ન કરીએ ને તો શુદ્ધિ ક્યાં લે આપણી? આપણે આવ્યા છીએ વ્રજમાંથી, જવાના છીએ વ્રજમાં, તો શુદ્ધિ લઈએ તો એ આપણી શુદ્ધિ લે ને. પેલા વ્રજમાં જતા ને બધા, તો શ્રીફળ ને પડો દેવા જતા અને કે અમારી શુદ્ધિ લેજો. અત્યારે એમ કે અમારા વતી દંડવત કરજો, અમારી યાદી લેજો. પણ સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં અમારી શુદ્ધિ લેજો. શુદ્ધિ એટલે લીલામાંથી અમે બિછડા પડેલ ને, એ અમે ભૂલી ગયા હતા, પણ એને યાદ છે. તો તમે બેઠકે દંડવત કરો તો વલ્લભ અમને અમારી શુદ્ધિ લેશો ને, તો વલ્લભ તરત કહેશે હા જીવ આપણો છે. ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરશો ને શુદ્ધિ લેશો તો કે હા છે જીવ વ્રજનો. યમુના પાન કરશો ને, શુદ્ધિ લેશો ને, તો મારા રાણીમાં કહેશે એ તો મારો છે. આને કહેવાય શુદ્ધિ લેવાનું. દંડવત કરો તો, પણ અત્યારે બધું જેમ જેમ સમય વીતતો જાય છે એમ ભાવના બદલાતી જાય છે. તો વ્રજ રોજ આપણને, તમે જુઓ ગ્રંથ લઈએ ત્યાર તો યાદ આવે છે. પુષ્ટિ માર્ગમાં ગ્રંથ ને સંત, સંત એટલે ગુરુ, ગુરુ અને ગ્રંથ, આ બેને તમે યાદ રાખો એટલે તમને સેવા સ્મરણ સત્સંગ એની મીરાય ફલિત થશે. ગુરુ વિના તમને બ્રહ્મ સંબંધ કોણ આપે? ગુરુ વિના ઠાકોરજી કોણ પુષ્ટ કરતી? ગુરુ વિના તમને રીત કોણ શીખવાડે? ગુરુ વિના પ્રીત કોણ શીખવાડે? આ ગ્રંથો છે બધા, 16 ગ્રંથ છે, સુબોધિનીજી છે, ભાગવત છે. આ ગ્રંથ આપણા પ્રાણ છે. આપણે કોઈ વૈષ્ણવનો સંગ નથી. માનો કે આપણને એવું લાગે કે મને દુસ્સંગ લાગે છે, અસંગ રહ્યો, એકલા રહ્યો. આ ગ્રંથ તો તમને ના નહીં પાડે ને કે ના તમે આટલું મારી યાર આમ કેમ કર્યું એટલે હું તમારી યાર આમ નહીં. એમાં વલ્લભના ગ્રંથ છે. એકવાર સુબોધિનીજી વાંચતા હતા તો એક શાસ્ત્રીજી આવ્યા, આ તો વર્ષો પહેલાની વાત. તો ઓલા આમ મોઢે બધું બોલતા હતા, તો એને કીધું ના ભાઈ આમ ન કરાય, આમ આંગળી કરીને કરો. એ શબ્દને આનંદ આવે છે, એ શબ્દ આપણને કાંઈ કહે છે, કહેવા માંગે છે, તો આપણો સ્પર્શ થાય છે ને તો એ રાજી થાય છે કે મને સમજે છે ને એટલે મારે એને સમજાવવું છે. તો ગ્રંથ તો આપણો પ્રાણ છે.
તો કાલે આપણે ગિરધરજીના 56 ભોગનું વાત કરી હતી. આ તળેટીમાં કયા કયા મંદિર છે, કયા ભાવથી છે, એનું વિવરણ હવે જુઓ. આપણે મથુરેશજીનું મંદિર, એમાં ગુસાઈજીના બેઠકજી, મદન મોહનજી, આ બધું વિવરણ કર્યું. હવે મદન મોહનજીનું મંદિર, મથુરેશજીના મંદિરની વાત કરી, હવે મદન મોહનજીનું મંદિર શ્રી મહાપ્રભુજીના બેઠકજીના પાછલા ભાગમાં વલ્લભના સુંદર શિલા ઉપર જે બેઠકજી છે, શ્રી મદન મોહનજીનું મંદિર શ્રી મહાપ્રભુજીના બેઠકજીના પાછલા ભાગમાં ચોકમાં મંદિર છે. આપણે ઓલું માખણ નહીં લઈએ છીએ ને, ત્યાં ઘણી વાર આપણે ખબર છે આરતી કરવા જઈએ. તે મૂળ પુરુષને સ્વરૂપ ભાવના વગેરેના કરતા ગોલોકવાસી દ્વારકેશલાલજીના પુત્ર મટ્ટુજી મહારાજનું છે. મટ્ટુજી મહારાજની ટીકાઓને બધું બહુ સરસ હોય છે. મૂળ પુરુષ જે આપણે વાંચીએ છીએ ને એ અને સ્વરૂપ ભાવના એ મટ્ટુજી મહારાજનું છે. તેમાં શ્રી મહાપ્રભુજીના સેવ્ય કવિ જગતાનંદજીના ઠાકોરજી મદન મોહનજી બિરાજે છે. કવિ જગતાનંદજી એટલે મારું માનવું એ છે, અમારું ભૂલથી ન હોતો, ક્યાંક ભૂલ બી થાય તો ક્ષમા કરજો. કવિ આવ્યું એટલે મને યાદ આવ્યું કે દેવકા બેટીજીના પુત્ર જગતાનંદજી કાશીમાં થોડો વખત ગયા રેવા. હવે જગતાનંદજીને બધા કાવ્ય અને કવિને બધું બહુ ગમે. હવે રોજ ગંગાજી સ્નાન કરવા જાય અને બેટીજી તો એમના નવનીત પ્રિયાજીમાં આનંદ ને સેવા ને સ્મરણ ને સત્સંગ. હવે આવતા હોય તો એક બાઈ રસ્તામાં બેઠી હતી અને એમની બેની દ્રષ્ટિ મળી એટલે જગતાનંદજી ત્યાં એની હારે રોજે બેસે અને સાંજ પડે એટલે ઘરે આવે. બેટીજી વિચાર કરે કે હશે આટલામાં ગંગા કિનારે. હવે ત્યાંના બ્રાહ્મણોને ખબર પડી, પુરોહિત, અરે અમારા ગામમાં ગુસાઈજીનો ભાણેજ થઈને આવું. હવે ત્યારે એ લોકોને આવી વિચિત્રતા હતી જ. તરત બધાએ, હંમેશા આવી વાત તમાશાને તેડું ન હોય, બધાએ ઊહાપોહ કર્યો અને આવ્યા બેટીજી પાસે કે તમારો દીકરો આવો. એ કે આવું ન કરે, એમાં ગુસાઈજીનું લોહી છે. એ કે અમે આંખે દેખું ખોટું, રોજ ત્યાં જ 5 કલાક બેઠો રહીએ છે. બોલાવો. આવીને કીધું આ લોકો કે છે વાત સાચી છે? કે હા 500% સાચી છે. કે તું ત્યાં બેઠો હોસ? કે હા. સ્ત્રી યારે બેસે? હા. તે અમારું નાક કપાયું? એ કે મારે એની યારે એવા કોઈ સંબંધ નથી. પૂર્વજન્મના એના નેત્રની અંદર જે શ્રીજી ઝલકે છે ને એની વાતો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. બીજું કશું જ મારે એની હારે એને મારી હારે છે નહીં. ભગવદ્ ગુણાનુવાદ સિવાય અમે બે કાંઈ નથી કરતા અને બારણું ખુલ્લું રાખીને ત્યાં જ બેઠા હોઈએ છીએ. અંદર હું જાતોય નથી. પુરોહિત કે અમને તારા પર વિશ્વાસ નથી. એક શું કરું તો વિશ્વાસ આવે? એ તું કે આજે સાંજે ગંગાજીની આરતી થશે ત્યારે હું ગંગાજીની આરતી કે આર્યા બોલું ત્યારે ગંગાજી નીચે હોય તો પહેલે પગથી આવી જાય તો તમે માનશો કે મારા ને એના સંબંધ એક વૈષ્ણવ ને વૈષ્ણવના શુદ્ધ છે, શુદ્ધ હતા અને શુદ્ધ રહેશે. હા તો મોટો કવિ. બધાએ હળડ ગયા. બેટીજીના મનમાં આમ થડથડ થાય, પણ વિશ્વાસ કે મારા પિતાજી કોણ છે, મારો દીકરો આવો ના હોય. આરતી ચાલુ થઈ. જેવું ગાવાનું ચાલુ કર્યું જગતાનંદજી, ગંગાજી એક પગથિયું ઉપર ચડ્યા અને આરતી પૂરી થઈ. છેલ્લે પગથિયે શ્વાસ કરીને ગંગાજી નીચે ઉતરી ગયા. બધાએ જય જયકાર બોલાવ્યો. ત્યારે જગતાનંદજીએ કહ્યું, જેના ગુસાઈજી નાના હોય ને
આ ગુસાઈજીનું સામર્થ્ય છે, મારું નથી. પણ હું પવિત્ર છું, પેલી સ્ત્રી પણ પવિત્ર છે, એનું મેં પ્રમાણ આપી દીધું. અને એ કવિ થયા. એના ઘણા બધા કીર્તનો પણ આપણે અત્યારે ગાઈએ છીએ. હું ન માનતી હોઉં તો એ જ આ જગદાનંદજી છે. કદાચ મારી ભૂલ પણ હોઈ શકે. તો મહાપ્રભુજીના સેવ્ય કવિ જગદાનંદના ઠાકોરજી મદન મોહનજી ત્યાં બિરાજે છે. આ મંદિરે સામેના ભાગમાં દાઉદજી, નંદરાયજી, કૃષ્ણ બલદેવ, શ્રી રાધા કૃષ્ણ પણ બિરાજે છે. ક્યારના? ગુસાઈજી વખતના. વ્રજમાં તમે અત્યારે તો હવે લગભગ ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. બાકી અમે નાનપણમાં આવતા ત્યારે જે બધા દર્શન કર્યા છે, જે બધા સ્વરૂપો હતા, કે જે બધા લીલાસ્થળી હતી, એ અત્યારે ઘણી બધી નથી. એટલે હું તો અત્યારે બધાને એ જ કહું છું કે હજી સમય છે. જો હજી તમે 10 વર્ષ લીલી પરિક્રમા કરો ને તો આ બધા જ સ્થળો તિરોહિત થયેલા પણ દર્શન કરવામાં. પછી તો આ ઓલું આરસ આવી જશે, આરસ જતો રહેશે. પ્રાચીન વૈષ્ણવો મને ઘણા એમ કે વ્રજમાં જઈને કે ઈલાબેન, પેલા જે નળિયાવાળા બેઠક જે હતા, નીચે ગાર હતી, તો વલ્લભ સાક્ષાત બિરાજતા ને એ ફીલ થતું હતું. વૃક્ષો હોય, નીચે જમીન એવી હોય, કૂવો હોય. હવે જઈએ છીએ ને તો આ ઓલા આધુનિક મંદિરો હોય ને એવું ફીલ થાય છે. મેં કીધું સમયને માન છે. એટલે ઘણા આવી વાત કરે, દરેકને પોતાનો ભાવ હોય. પણ મને અંદરથી આમ એવું તો થાય કે પેલા જે બેઠક જે આપણે જોયા હતા, એ અત્યારે એમાં બધું, તો આ બધી ભાવનાની વાત. અને દરેકને જો ઘણાને આવું જ ગમતું હોય, આરસ હોય ને ચોખ્ખાઈ હોય ને આમ ચારે બાજુ. આધુનિક અત્યારના જે બધા યુવાનિયા કે યુવતીઓ છે, કે આપણે બધા છે, પેલા આપણે નળિયાવાળા ખોયડા હતા તો ગમતું. મને બરાબર યાદ છે, દિવાળી હોય ને વેકેશનમાં ગયા હોય ને એટલે નળિયા ચાળવા વાળા આવે, એટલે મામી કે જીવતીબા એને ચા આપો. એટલે હું કહું કે મને ઉપર જવા દો તો આપો. ગામમાં ચાળવા વાળા મામા આપણા, એટલે હું કહું કે મામા મારું ઉપર આવું છે તો ચા તમને નીચે પીવા મળે, નહીં તો હું ઢોળ દઈશ. આવી તો દાંડ હતી. અરે બાપા તમે પડી જાશો જીવતી, મેં તો નહીં. અને એ ઉપર જઈને એ ચાળતા હોય જોવાની મને બહુ મજા આવતી હતી. એવી રીતે ચાળે ને કે નીચે વરસાદ બી ન પડે અને પ્રકાશ બી આવે. તો એ બધું હવે અત્યારે હું એમ કહું કે આપણે એવું કરવું છે તો આ છોકરાઓ શું કે મમ્મી તું ગાંડી થઈ ગઈ છે. તો સમયને માન છે. તો વ્રજ વિહારને અહીંયા વિરામ આપ્યો. હરિરાયજી વાંગ મુક્તાવલી. આહોષ્યતે નલિન નામ પદારવિંદમ યોગેશ્વર હૃદય વિચિંત્ય મગાધ બોધેહ સંસાર કૂપપતિતો તરણાય લવબ ગેહમ જુષામપી મનદબુધા સતા નહ. હે કમલનાભ, યોગેશ્વરોએ હૃદયને વિશે ચિંતન કરવા લાયક સંસાર રૂપે કૂવામાં પડેલા જીવોએ બહાર નીકળવા માટે ટેકારૂપ આપનું ચરણારવિંદ ગૃહને સેવન કરતા એવા અમારા મનમાં સદા ઉદય પામે. આ બધાનું એક જ વાક્ય કે અમે સંસાર રૂપે કૂવામાં પડ્યા છે. ઊંડોય છે, અંધારોય છે, નીકળાય એમ નથી. પરંતુ અમારે બધા જેવું નથી. અમને આપણા ચરણારવિંદનો આધાર મળી ગયો છે, એટલે એને પકડીને અમે એ સંસાર રૂપી ઊંડા અંધારા કૂવામાંથી ઉપર આવી જશું, એમાં અમને કોઈ શંકા નિશાન નથી. પણ આ ક્યારે બને મારા વાલા? ચરણારવિંદ ક્યારે મળે? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી મંદિરોમાં તો બધી સર્વોદ્ધારક છે. બધા ચરણારવિંદ પકડે તો ઠાકોરજી કે મારે તો મેળ જ ન પડે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી
એના ચરણારવિંદ એકલા આપણા ના જ, અને એને પણ આપણે એકલા જ. એવું નથી કે આપણે અન્યાશ્રય નહીં કરવાનો. ઠાકોરજી નથી કરતા હો મારવાલા. એ આપણા ઘરે બિરાજે એટલે આપણા ઘરની રીત, આપણા ઘરની પ્રીત, આપણા ઘરે જે એવી રસોઈ થતી હોય બધું એને ભાવે. આપણે જેમ રાખીએ એમ રહીએ, આપણે જેમ કહીએ એમ કરે. હવે અન્યાશ્રય તો ઠાકોરજી નથી કરતા. આપણે તો ભટકી આવીએ છીએ ગમે ત્યાં. એ કે છે કે આજ લાવ ને બાજુવાળાને ત્યાં મૂક્યા ને થોડું ત્યાં જમ્યા, એવું કે છે ના. ઉલટાનું બાર પધરાવાનું કહીએ તો એવી લીલા કરે ને કે આપણે પધરાવાય જ નહીં. ઠાકોરજી ખરેખર આપણા એ ઘરે બિરાજતા હોય તો આપણા સિવાય બીજા કોઈને ચાહતા નથી, પ્રેમ કરતા નથી. જેમ આપણું સર્વસ્વ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે, એમ આપણા ઠાકોરજીને પણ એનું સર્વસ્વ આપણે જ છીએ. એવો મારવાલા. એને કોઈ વ્રજમાં પૂછે તારી માં કોણ, તો મારું જ નામ દે. તારા બાબા કોણ, તો તમારું જ નામ દે. નંદ યશોદાજીનો લાલો, એમાં ઈલાબેનને રીખવનો લાલો છે મારા વાલા. એને આપણને એના વિના હાલી જાય છે, પણ એને આપણા વિના નથી હાલતું હો. એને ક્યાંક પધરાવાનું કારણ આવે ને તો એવી લીલા કરે કે આપણે એક વૈષ્ણવ ફરવા જતા હતા એટલે એણે નક્કી કર્યું કે મારા વેવાઈને ત્યાં ઠાકોરજી છે તો પધરાવું. હવે આ બેન નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવા કરે, અને એમને વેવાઈને ત્યાં બધું અપરસ ને અતિ પેલું, એટલે એમના ઠાકોરજી જાપીજી મારીએ. હવે વિચાર કર્યો કે પધરાવીએ, તો એમની પૌત્રી બોલી, બા આપણે ઠાકોરજી ત્યાં જુદા રહીએ છે ને એટલે આપણે પધરાવી જાય તો. એ કે એમ? હા. એ કે હા બા. ઠાકોરજીની જાપીજી પધરાવવા માટે કર્યા હતા, સામગ્રી કરીને સાથે લઈ ગયા. મને કે ઈલાબેન અમે જ્યાં ગયા ને અમે બુક નહોતું કરાવ્યું. હવે મનમાં ચિંતા થઈ ગઈ કે આપણે નળ હોય કે રૂમમાં થોડી વ્યવસ્થા હોય કે ટેબલ હોય તો ઠાકોરજી. અમને વેઇટિંગમાં 50 જણા હતા, અમને સારામાં સારી રૂમ મળી, અને એવી જગ્યાએ મળી કે બહાર દૂધથી માંડીને, દહીંથી માંડીને, ફ્રૂટથી માંડીને બધું મળી જાય. તો અદ્ભુત રાય તો આ બધા ઠાકોરજી બધાના જ, મારા હોય કે તમારા હોય. ઠાકોરજીને જ્યાં એવું લાગે મારે મારી માથી દૂર નથી જવું, ત્યાં એ અદ્ભુત લાલ, અદ્ભુત લીલા કરે જ કરે જ કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જગ્યાએ બિલકુલ કામની યાચના નથી, પણ કામ નાશક ભગવત ચરણારવિંદની માગણી છે. ગોપીઓ એ બધા કે કામ નથી. ભગવત ચરણારવિંદની એમની અભિલાષા છે. આખા ગોપી ગીતમાં કે આપણા ચરણ મારા માથે ધરો, તો કે મારા ચરણ તો કોમળ છે અને તારું હૃદય તો કઠણ છે. તો કે વનમાં ગાયો ચરાવવા જાવ છો, જમીન કઠણ નથી લાગતી? કાળી નાગ ઉપર નાખ્યો ત્યારે એ કે કઠણ નથી લાગતું? અને અમારું વૃક્ષસ્થળ તમને કઠણ લાગે છે? તેમજ આવી શંકા કરતા પહેલા શ્રીમદ ભાગવત 10મ સ્કંદનો 33મો અધ્યાય જોવો જોઈએ. ભક્ત શિરોમણી સુખદેવજી ત્યાં આજ્ઞા કરે છે, વિક્રીતિડમ વ્રજવધુ ભિરીદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો ન શૃણાદરે વર્ણ એધ ભક્તિમ પરા ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદોગામશ્ચ હિનો તચિરેણ ધીરઃ. ગુજરાતી. શ્રી કૃષ્ણચંદ્રની ગોપિકા સાથે કરી લીલાનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, ગાન કરે, તે પ્રભુને વિશે પરાભક્તિને પ્રાપ્ત કરીને હૃદયના રોગરૂપી કામનો જલ્દી નાશ કરશે. તમને ગમે એવી ભાવના હોય
પણ પ્રભુની લીલાનું શ્રદ્ધાપૂર્વક તમે અવગાહન કરો મારા વાલા, તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા શું કામ કરીએ છીએ? આપણામાં એવો ભાવ છે. ઘણા કે અમે પૂનમ ભરવા જાય એલા બેન દર મહિના. હા કીધું, મેં તો કેમ? એ કે દીકરી મોટી થઈ 3 વર્ષથી જોઈએ છે પણ મેળ નથી પડતો. હવે 25 પૂરા થવા આવ્યા અને એને મંગળ છે. તો મને એક જણે કીધું કે સેનાજીની પૂનમ ભરો. 3 વર્ષથી ભરીએ છીએ, કઈ મેળ. મેં કીધું તમે સકામ ભક્તિ કરો છો. આ તો વેપાર કર્યો, તમે આમ કરો તો હું આમ કરું. વેપારમાં તો ગઠ્યો છે ઠાકોરજી, એ વેપારીનો બાપ છે. કે તારે વેપાર કરવો છે કે તારું આ કામ કરું તો હું આ કરું? તારી આ ધંધો મારે કરવો નથી. હા, પ્રેમ. અને આપણે તો ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવે પછી આપણે તો ભરેલા છીએ મારવાલા. હવે ભરવા શું જવાનું? જો વર્ષે 1.5 વર્ષે શ્રીનાથજી જઈએ ભલે, એમ થાય કે આ બધી ઠાકોરજીના જે શ્રૃંગાર ને આભૂષણ ને સુગંધી ને, હું પાછી પૂછું તાર જે જોઈ કે જેવો મારવાલા. ઘરે આવીને વેન ન કરતો કે આ રહી ગયું ને આ ન લીધું ને. પણ એનામાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં ભેદ નથી લાગતો. ઉલટા મન તો મારા ઠાકોરજી ઉપર જ આમ વધુ ભાવ આવે. એ તો આખી દુનિયાનો છે, આ તો ફક્ત મારો. જો સુખદેવજી ગોપીઓને કામી માનતા હોત તો રાસ પંચાધ્યાયના શ્રવણ કીર્તનથી કામની નિવૃત્તિ અને ઉત્તમોત્તમ પરાભક્તિની પ્રાપ્તિ કેમ માનત? શ્રીમદ ભાગવત ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સ્પષ્ટ આજ્ઞા કરે છે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા 12મો ચંદ્રાવલો ચાલે છે. પ્રહલાદજીની 9ધા ભક્તિ, એમાં આપણે 7મી ભક્તિ સુધી આવ્યા છે. 12મો ચંદ્રાવલો, 9ધા ભક્તિ, એમાં કાલે 7મી ભક્તિ સુધી, આજે 8મી સખ્ય ભક્તિ. નસીબ હોય એને સખ્ય ભક્તિ મળે. ગોવિંદ સ્વામી, કુંભનદાસ ને આ બધા સખ્ય ભક્તિ હતી. ઠાકોરજી ખેલવા પધારે કુંભનદાસજીની હારે. ગોવિંદ સ્વામીને તો દાવ દેવાનો આવે એટલે ઠાકોરજી આવી જાય, ઊભા રહી જાય મંદિરમાં, આવીને આવડી દે કે આ જો દાવ દીધા વિના આવ્યો. ગુસ્સાઈ જાય કે ગોવિંદા આવું ના બોલાય, ખેલ મેં કાહે કો ગુસ્સૈયા. ત્યારે ગુસ્સાઈજીને સુધારીને કહે છે આ કેવો ખેલ, આમ બોલાય? ઠાકોરજીને આવું કહેવાય? ગોવિંદ સ્વામી કે તમે એને લાગવગ વાળા, તમે કાકાજી મોટા એટલે તમે તેનું જ ઉપરાણું તાણો ને અમારે થોડું તાણે. આવી સખ્ય ભક્તિ. કુંભનદાસી એમ કે આજ કામ મોડું થયું? એ કે કુંભના આજે આરતી મોડી આવી. કુંભનદાસજીને ઓલા બોલાવવા આવ્યા અકબર રાજા ત્યાંથી, માનસી રાજાને કે હાલો રાજા. એ કે મારે કાંઈ કામ નતા રાજાનું. અરે પણ એ કે ના ન પડાય પાલખી, મારે કાંઈ તારી પાલખી નથી બેસવું. કે આવું તો પડશે કે રે તો કાંઈથી તમને પૂછકે ને. હા લી કે ત્યાં ગયા, એકાદું કીર્તન ગાવ. એ કે ભાઈ તું રેવા દે ને નકામનું ગાય તો ઊભો થઈ જઈશ. આવન જાવન પનિયા તૂટી, ભૂલ ગયો હરિનામ. આવન જાવન પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા કારણ કે તારી પાલખીમાં કોણ બેસે યવનની. ભૂલ ગયો હરિનામ. આખા રસ્તે મને તારા પર 10 ચડતી હતી, તમે હું કેમ બોલાવ્યો? મારા પ્રભુ મને મળવા માટે આવ્યા હતા. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે, ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કર ન પડો પ્રણામ. અરર, આવડી ગાળો દીધી કે જેનું મુખ જોઈને દુઃખ થાય એને મારે પ્રણામ કરવા પડ્યા. હત મારી જિંદગી. તો કે માગો. એ કે એટલું જ માગો, ફરી અહીં બોલાવતો નહીં. આવી ખુમારી આ સખ્ય ભક્તિ. ચિત્ત સ્વામી ગયા, એને દર વખતે એના યજમાન હતા અકબર રાજા, એટલે સાલિયાણું દર વર્ષે આવે એટલે દર વર્ષે એક દિવસ જાય. તો સવારમાં ગુસાઈજીના કીર્તન ગાતા હતા. બિરબલે કીધું
અહીંયા અકબરનું ગવાય, અહીં ન ગવાય ગુસાઈજીનું. એ કે શું કે ફરી કે એ કે અહીં ન ગવાય, અહીં આના વખાણ કર. લે તારો સાલિયાનો, જિંદગીમાં કોઈ દી બોલાવતો નહીં. હવે આવે એ બીજો. મારા ગુસાઈજી મને સરને લીધો તો ચિંતા એને મારી, મારે થોડી. લે તારું સાલિયાનું. નીકળી ગયા ત્યાંથી. આ ભક્તિ. આપણે તો સારું ઓલો મામલતદાર આવ્યો હોય તો એને પગે હથ. આપણા ઘરે બિરાજે જ કોણ? આપણે ઓશિયાળા નથી. ખુમારી હોવી જોઈએ કે મારા ઘરે કોણ બિરાજે છે. ડર ગયા સો મર ગયા. અહીંયા તો હા, અભિમાન નહીં કરવાનું, પણ ઠાકોરજી ઘરે બિરાજે છે એની ખુમારી તો હોવી જ જોઈએ. અમે પુષ્ટિ માર્ગના છીએ એની ખુમારી હોવી જોઈએ. ઘણા અમુક વાર મને આમ એવી વાત કરે ને દાંત ચડે. પછી ચર્ચા થાય એટલે કે મેં તો બોલો હો આગળ કાંઈ કેવું છે? છંછેડવા નહીં અમને. છંછેડો પછી અમે છોડીએ નહીં. સખ્ય ભક્તિ. સખ્ય ભક્તિ અર્જુનની સર્વથી શ્રેષ્ઠ સખાભાવથી સાથે રહ્યા. સખ્ય ભાવે ભગવાને તેનો રથ હાંક્યો. મહાભારતના યુદ્ધ વખતે ગીતા જ્ઞાન રૂપ દર્શન અર્જુન આ મર્યાદા ભક્તિની વાત છે. આપણે તો બધા પુષ્ટિ ભક્તિવાળા છે એટલે આપણને તો ગોવિંદ સ્વામીજી યાદ આવે, આપણને કુંભનદાસ યાદ આવે. સખ્ય ભક્તિ. ઓલા મોહન ભંગીને અહીંયા ખભે બેસી ગયા. એ કે લે આજ ગોવિંદ સ્વામી ગયા છે મથુરા કામે, આ ગોવિંદો મને તારી હારે બોલવા નથી દેતો. એ કે આ તો હાલ આપણા બેનો મેળ પડી ગયો. મોહન ભંગીને ખભે બેસીને આમ જોવે ચારે બાજુ. ગોવિંદ સ્વામીને કામ યાદ આવ્યું, અડધેથી પાછા આવ્યા જોયા. અરે મોહન ભંગીની ઉપર ચલો ચલો કુંડમાં પડો, સ્નાન કરો. નથી કરવું, જા. તો કો માર્યો. મંદિરમાં ભીના આમ કરીને ઉભા રહે. ઉષાજી કે બાબા કાવ ભયો? એ કે આ ગોવિંદો તમારો. શું કર્યું એને પૂછો ને. એ કે આ મોહન ભંગીને ખભે બેહીને આવતા હતા. છોવાય ન જાય? એ કે બ્રહ્મ કદી છોવાય? ગોવિંદ સ્વામી સામે કીધું બ્રહ્મ ન છોવાય પણ મહાપ્રભુજીની મેળ છોવાય જાય. આવી બધી સખ્ય ભક્તિ મારા વાલા. તમે એક એક લીલાને યાદ કરો ને તમે આમ, મને છે ને આ પ્રભુની લીલાને બહુ જ ગમે બધું. મર્યાદા માર્ગમાં લુખો લાગે આમ રસ વિનામાં. એમાં બધી જ્ઞાનની વાતો ને એમાં બધું તત્વની વાતો. એ તો પ્યાર કી બાત, પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ की नहीं. यहाँ सर दे के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है. यहाँ दर दर पे होती है पूजा, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. सर झुकाने की फुर्सत नहीं है. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. કૃષ્ણાવતારમાં અષ્ટસખા શ્રીજીની સન્મુખ કીર્તન કરતા, શ્રીજી તેમની સાથે વનમાં ખેલતા, બાળલીલા કરતા. તેમાં કુંભનદાસજીની અને ગોવિંદ સ્વામીની સખ્ય ભક્તિ. આ બધી લીલા આવે ને ત્યારે મને એમ થાય કે અહીંયા પૂરું કરવું જ નથી. આપણે આ બધા લીલાની વાતો કરતા કરતા લીલામાં વયા જઈએ. હા 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 બેડો પાર થઈ જાય. પણ આપણા હાથમાં તો છે ને. પણ મને ગમે છે કે લીલાની વાતો કરતા લીલામાં જાઓ. હાચવવાની ન હાચવવાની જવાબદારી એની. મારે કેટલા ટકા નહીં હાચવે તો આબરૂ એની જશે, મારી થોડી જશે. જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો. આજે હું ગમે એવી દાંડ હોઉં કે કામની થોડી, પણ તમારી યાર લગ્ન થાય પછી બધા હિન્દુ જસાણીને ભૂલી જાય, ઈલાબેન દેસાઈને જ ઓળખે. પછી આપણો વટ તમારા દ્વારા. તો લૌકિકમાં આપણે આટલો પેલું કરતા હોય તો હા તો કોના છીએ? અમે તો પુષ્ટિ માર્ગે. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ. અમે છીએ કોના?
આજે ઓળખાણ કોની? અમે તો રાજના ખાસા ખવાસ, અમને રબડી ફાબડી ન ભાવે, સાચા ઘીના ખવૈયા એ બધું અમને ફાવે જ નહીં. ઓલી રાબડી છાસમાં તમે કરીને અમે અડીએ નહીં. અમને તો ચકાચક જોઈએ, ભલે શરીર વધે તો વધે, પણ અમારે ઠાકોરજીને ધરાવેલું અમે લઈએ. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબુધની જીનપાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહના ઉપદેશ પ્રમાણે યુધિષ્ઠિરે રાજ કરવાનું શરૂ કર્યું. હવે આગળ વંશ દવાગ્નિ નિરુત્તમ પદથી બતાવ્યું છે. પાંડવો પોતાના વંશ પર આવેલા સંકટનો પ્રતિકાર કરવા સમર્થ ન હતા. જે વાંસના જંગલમાં ઉનાળામાં વાંસનું એકબીજા સાથે ઘર્ષણ થવાથી લાગેલી આગ વાંસ ઓલવી શકતા નથી, એ પ્રમાણે કૌરવ વંશમાં પણ પરસ્પર સંઘર્ષથી દાવાગ્નિ પ્રગટ થયો હતો. તે કૌરવો કે પાંડવો ધારી શકે તેમ નહોતા. જંગલમાં એકબીજા સાથે લાકડું ઘસાય તો આગ લાગે, હવે એ ઓલવી ન શકાય, કારણ કે બે જ ઘસાયેલા જ હોય. તો અહીંયા કૌરવ અને પાંડવોમાં એવું ઘર્ષણ હતું કે એ બેથી આનો નિર્ણય આવી શકે એમ ન હતો. એટલે કૌરવ વંશનો નાશ થવાનો હતો ત્યારે એમના વંશના અંકુરને સરોહિત ઉગાડીને ફરીથી નવપલ્લવિત કરીને ભગવાન પ્રસન્ન ચિત્તવાળા થાય. ઉત્તરાની વાત કરે છે કે ઉત્તરના ગર્ભમાં જે પરીક્ષિત વિરાજતા હતા એ પહેલાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ, અને ઉત્તરા કોઈના શરણે ન ગઈ, પ્રભુના શરણે આવી, અને પ્રભુએ એને નવપલ્લવિત કરીને પાછો સ્થાપન કર્યો, અને પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને આમ કરવાનું શું કારણ હતું? ત્યાં કહે છે આપ અભવ મોક્ષ આપનાર છે. ઋણ ત્રયમ પ્રાકૃત મનોમોક્ષે નિવેશયત. 3 ઋણ ચૂકવીને મોક્ષ મેળવવામાં મન રાખવું. નાય પુત્રસ લોકાસી સર્વતે પશુઓ બિંદુ. પુત્રહીનને લોકો પશુ જાણે છે, એમ સ્મૃતિ કહે છે. વંશ ન હોય તો પિતૃઓ પાછળ કોઈ રડનાર ન હોવાથી એમની મુક્તિ થતી નથી. હરિ સર્વ દુઃખ હરતા, સર્વ દુઃખ હરનારા પ્રભુ છે. પુત્ર ન હોવાથી થનાર ક્લેશને પણ આપ દૂર કરે છે. ભવ ભાવન ઉદભેવ મેં ભાવયતી. વૃદ્ધિનું જ ભાવન કરનારા છે, એટલે સર્વ તરફથી વૃદ્ધિનો વિચાર કરનારા છે, એવો અર્થ છે. રાજ્ય તો યુધિષ્ઠિરને પહેલાં જ આપી દીધું હતું, પણ કૌરવોએ તે લઈ લીધું હતું. કૌરવો રાજ કરતાથી કોનું હતું? પાંડવોનું હતું. તે જ રાજ્ય ભગવાને પાછું અપાવ્યું. એમ ન હોય તો ભગવાને પોતાના બધા ભક્તોને રાજ્યદાન કરવું પડે એવી પરંપરા પડી જાય. યુધિષ્ઠિરને કાંઈ બક્ષિસમાં નથી આપ્યું, એનું હતું ને એને પાછું આપ્યું છે. આપણે કોઈને 100 રૂપિયા આપ્યા હોય ઉછીના, અને એ દેતા ન હોય, અને પછી વચ્ચે કોઈ પડે અને આપણને આપે, તો એણે આપણને દાન નથી કર્યું, એણે ઉપકાર નથી કર્યો. આપણા હતા ને આપણને આપ્યા છે, એટલે ભગવાને એનું હતું ને એને અપાવ્યું છે. નહીં તો બધા કે અમને રાજ આપો, પરંપરા પડી જાય, પણ હતું એને પાછું અપાયું છે. માટે સ્પષ્ટતા કરે છે કે ભગવાને યુધિષ્ઠિરનું જે રાજ્ય હતું તે જ એમને પાછું અપાવ્યું છે. માટે કહ્યું છે ઈશ્વરો, આપ ઈશ્વર છો, એટલે પોતાના ભક્તોને પણ ઈશ્વર બનાવી સુખી થાય છે. ઈશ્વર પદથી ભગવાનનું સામર્થ્ય બતાવ્યું છે. જો ગોકુળમાં ભગવાન ઈશ્વર નહોતા, પોતાના 6 ગુણ ભગવાનનો કોને કહેવાય? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેનામાં હોય એને કહેવાય ભગવાન. મથુરામાં પ્રગટ થયા એ ભગવાન હતા, ચતુર્ભુજ સ્વરૂપ. જ્યાં જે સાઉથમાં ક્યાંક બિરાજે છે બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજી કોઈ દિવસ ચતુર્ભુજ સ્વરૂપ હોય, એ બે જ દ્વિભુજ હોય, પણ ભગવાન તરીકે પ્રગટ થયા. તો દેવકીજી માં હતા ને બીક લઈ ગયો, રો મારા લાલાને કાંઈક થઈ જાય, એ કે આવો નહીં હો, મેં માગ્યા તો કેવો મારું બાળક. તો પછી દ્વિભુજ થયા. મથુરામાં પ્રગટ થયા હતા ભગવાન તરીકે,
અને બધાના પોતાના ગુણ યમુનાજીમાં પધરાવ્યા કે હવે હું છૂટો, હવે હું ભગવાન નથી, હવે હું નંદ યશોદાજીનો લાલો. એટલે યમુનાષ્ટકમાં આવે છે અનંત ગુણ ભૂષિતે. એ અનંત ગુણ કયા? ઠાકોરજીએ પોતાના પધરાવ્યા એ. અને પ્રભુ ગોકુળમાં આવ્યા તો ગોવાળીઓ ગોપીઓ કે ચલો નાચો તો છાછ મળશે, છછિયા પર છાછ કે લીએ નચાવે. ગોપી કે લાલા માખણ ખાવું છે? આ જો છાણા ત્યાં નાખ્યો જાઓ. હા. લાલા અમારા ઘરે આવો જ? હા. ગોરસ ખાવા? હા. ચલો આ ચોકી ત્યાં મૂકી આવો. હા. અહીંયા ભગવાન છે જ ને. એટલે વલ્લભે આપણને એ ગોકુળનો કાનુડો 11 વર્ષ ને 52 દિવસનો આપણા ઘરે પધરાવી દીધો છે. અને સ્પષ્ટ આજ્ઞા કરી ચતુશ્લોકીમાં 16 ગ્રંથને સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ. દ્વારકાધીશ મથુરાધીશ કાંઈ નહીં, સ્પષ્ટ આજ્ઞા કરી સર્વદા સર્વભાવેન ભજયો વ્રજાધીપ. આપણે કુરુક્ષેત્રની લીલા કરીએ છીએ, આપણે જરાસંઘની વાતો કરીએ છીએ. આપણે તો વ્રજની જ વાતો. વ્રજમાંથી આવ્યા વ્રજમાં જવાનું. જે અસમર્થ હોય તે પ્રમાણપૂર્વક ફળ દેવા લેવામાં તત્પર હોય. તેથી પેલા દરેકને ત્યાગ કરાવી મુક્તિ આપે છે. પણ ભગવાન સર્વસમર્થ છે. ભગવાન અસમર્થ નથી, સર્વસમર્થ છે. પણ ગોકુળમાં સર્વસમર્થ નથી, અસમર્થ થઈ જાય. ગિરિરાજ 7 દિવસ શું કહેવાય ધારણ કર્યો. અને ઓલો ઉમરો ઓળગવો હતો એ માવાને ઉમરો ઓળગવા, અરે 7 દિવસ ગિરિરાજ વિરુદ્ધ ધર્માશ્રય. મુંજાટવી વનમાં દાવાગ્નિનું પાન કર્યું અને ઘરે આવ્યા સીધું, ઓ દૂધ બહુ ગરમ છે, સિરાયો કર, પીવાય એવો કર. વિરુદ્ધ ધર્માશ્રય. ભગવાને ગોકુળમાં જે લીલા કરી છે એ કોઈ કલ્પમાં ક્યારેય કોઈએ કરી નથી. કોઈ ભગવાને નથી કરી. બધાય ભગવાન તરીકે જ આવ્યા, ભગવાન તરીકે જ રહ્યા. આપણા ઠાકોરજી ભગવાન તરીકે પ્રગટ થયા, પણ યશોદાના લાલા તરીકે રહ્યા. અને આપણા ઘરે આપણા લાલા તરીકે રહે. પણ ભગવાન સર્વસમર્થ, તેથી એમને પ્રમાણની રીત જોવાનું કોઈ કારણ નથી. ભગવાન પ્રમેય જ છે, એને કાંઈ પ્રમાણની જરૂર નથી. ભગવાન કહે બરાબર. ભગવાન કહે કે માં મેં માખણ ગોરસ નથી ખાધો, મૈયા મોહી મેં નહીં માખણ ખાયું. યશોદા કે હાય હાય આટલું ખોટું બોલેસ? આ બધા કહે છે. એ કે નથી ખાધું તો નથી ખાધું. ઓલી રજ બ્રહ્માંડ ઘાટ ઉપર કે લાલા તે ખાધી ના, આટલું ખોટું બોલો. દાઉજીએ જોયું, આ સખાઓએ જોયું, તોય ખોટું બોલે. એ કે હું જરાય ખોટું, બ્રહ્મ કોઈ દી ખોટું બોલે જ નહીં. ખોલ મોઢું. ઠાકોરજીએ બ્રહ્માંડ બતાવ્યું. એ કે લે, હા હા યશોદા તરત માયા મૂકી દીધી કે જો હું અહીંયા ભગવાન તરીકે પ્રગટ થઈશ ને તો મારી માં મને માં તરીકે પ્રેમ નહીં કરે, ભગવાન તરીકે પૂછશે. હું પૂજાવા નથી આવ્યો, મારે તો મારી માનું વાત્સલ્ય જોઈએ છે, સખીનો સખ્ય ભાવ જોઈએ છે, ગોપાલ ને મારા સખાઓનો મને વાલ જોઈએ છે, વ્રજવાસીનો પ્રેમ જોઈએ છે, રાધાજીના પ્રીતમ થવું છે, યમુનાજીને મારા ચતુર્થ પત્રની. તો આ બધું ના થાય ભગવાન બની જાવ તો મારે ભગવાન થવું નથી. તો આપણા ઘરે આપણા ઠાકોરજી આપણો લાલો છે. આપણે કઈ એમ કરે છે. દ્વારકા લીલા ને મથુરા લીલામાં જેમ ઠાકોરજી કહેતા તેમ બધા કરતા હતા. વ્રજમાં જેમ વ્રજવાસીઓ ગોપીઓ સખાઓ રાધાજી જેમ કહેતા એમ કરતા હતા. અરે ઇવન તો પરાકાષ્ઠા તો ક્યાં, ગાયો બહાર નીકળે ખીરકમાંથી તો સખાઓ પૂછે લાલા કઈ બાજુ જાઉં છું? ગાયો જાય એ બાજુ જાઉં છું. ઠાકોરજી નથી કીધું હું જાઉં એ બાજુ ગાયો આવે, મારી ગાયો જાય ને એ બાજુ મારે જવું છે. માટે ભગવાન તો રાજકાર્યમાં જોડીને પણ મુક્તિ આવવા સમર્થ છે. મૂળ શ્લોકમાં અવ્યય મૂકેલો જ તે બતાવે છે કે આ વાત નિશ્ચિત છે કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકારભાર કરો તો તમને મોક્ષ આપે એટલું એનું સામર્થ્ય સર્વસમર્થ છે. જો યુધિષ્ઠિરમાં ઈશ્વર ધર્મનો આવિર્ભાવ ન થયો હોત, એના અભાવમાં એમનામાં હીન ભાવના ઉત્પન્ન થાત અને એમને પોતાના રાજ્યથી ભય ઉત્પન્ન થઈ જાત, પણ યુધિષ્ઠિરને જ્ઞાન હોવાથી આ ભય દૂર થયો એમ સૂતજી કહે.
સમજી ગયા કે ઠાકોરજી છે એટલે જો ચિંતા કોણ કરે? જેને ઘરે ઠાકોરજી ના હોય તે હોય, એ શું કામ ચિંતા કરે? યુધિષ્ઠિર કહેતો હતો દ્વારકાધીશ અમારી સાથે છે, પછી અમારે દુર્યોધન ને અર્જુન બે આવ્યા તો દુર્યોધન કે પેલા હું માંગુ, ઠાકોરજી કે ના પેલા મેં અર્જુન ને જોયો. ઓલો કે મૂંઝાણો, એ કે અર એ કે અર્જુન બોલ, તારે 23 અક્ષરની મારી સેના જોઈશ કે હું જોઉં છું? યુધિષ્ઠિર ઓલા દુર્યોધન આમ થાય કે હા મારે આ કાળિયો કાંઈ જોઈતો નથી, અને પાછી શરત છે હું જેને ભેગો રહીશ એ શસ્ત્ર હું તો નહીં ઉઠાવું. એ કે આને આ લઈ જાય થાય. અર્જુન કે મારે તો આપ જોઈએ. દુર્યોધન કે ફાવી ગયો, આપણે વગર માગે બગાસું ખાતા પતાસું આવ્યું. એ ગયો એટલે ઠાકોરજીએ કહ્યું શું માગ્યું તે? માખણ તો બધું લઈ ગયો દુર્યોધન. એ કે માખણ એ લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે રહ્યો ને. તો અરે યાર આ બધી એવી લીલાઓ અદ્ભુત છે કે એકવાર આમાં પડીએ ને પછી બહાર નીકળવાનું મન ન થાય. આ રૂમમાં આવો ને પછી એમ થાય કે લીલામાં જ રહીએ, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી સંસારમાં રહીને શ્યામને ભજવાનું કયું છે. બાકી સંસાર અસાર છે, છતાંય આપણે કંસારમાં રોજ મીઠો મીઠો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रकूटासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રીવલ્લભનક ચંદ્ર ચટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આકલી में જાસો હોય નિવેરો. સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.